હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક છે આપણી પાસે કાર્નોડ સાયકલ કે જે એક્ઝામમાં 99% એક્ઝામની અંદર પૂછાય જ છે ક્વેશ્ચન. તો ચાલો શરૂઆત કરીએ આપણે કાર્નોડ સાયકલ. તો કાર્નોડ સાયકલ વિશે શરૂઆત કરીએ પહેલા અમુક બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. આપણી પાસે છે એક પ્રકારનું હીટ એન્જિન. હીટ એન્જિન કે જેની અંદર આપણી પાસે એક હીટ એન્જિન છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે બાઇકનું એક્ઝામ્પલ લઈએ કે કારનું એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર આપણી પાસે જે એન્જિનની અંદર અથવા તો આપણે જે પેટ્રોલ અથવા તો ડીઝલ કે જે ફ્યુલ છે એનું કમ્બન્શન થાય, કમ્બન્શન થશે પછી શું થશે, એક પ્રકારનું વર્ક થશે. કયું વર્ક થશે? ટાયર ને વ્હીલ ને રોટેશન આપવાનું. તો આપણી પાસે કોઈ પણ એક હીટ એન્જિન છે કે જે હીટ એન્જિન નો મેઇન એમ શું છે? કન્વર્ટ હીટ ઇન્ટુ વર્ક. તો આપણે એક્ઝામ્પલ આપ્યું બાઇક કે પછી કારનું કે જે ફ્યુલ કે પછી ડીઝલ કયો કે પછી પેટ્રોલ કયો કે જેનું કમ્બન્શન થઈને વ્હીલનું જે રોટેશન થાય છે કે જે ફોરવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન કેરી ફોરવર્ડ થાય છે એ શું છે? એક પ્રકારનું વર્ક છે. તો આપણે એવા હીટ એન્જિનની ચર્ચા કરવાની છે કે જે હીટ એન્જિનની એફિશિયન્સી આપણે એવું વિચારી શકીએ કે 100%, પરંતુ અહીં આપણે પ્રૂફ કરશે આજના લેક્ચરની અંદર કે કોઈ પણ એન્જિન લ્યો એ એન્જિનની અંદર તમે 100% હીટ પ્રોવાઈડ કરો એનું 100% વર્કમાં રૂપાંતર મીન્સ કે કન્વર્ટ થતું નથી. અમુક કંઈક નેગેટિવ વર્ક જોવા મળે છે. એ પ્રૂફ કરવાનું છે. એ જ ટોપિક એટલે કે આપણો કાર્નોડ સાયકલ. તો ચાલો એક હીટ એન્જિન કે આપણે કોઈ પણ એક મિકેનિઝમ જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક એન્જિન છે. બાઇક કયો કે પછી કાર કયો એની અંદરના પાર્ટને આપણે ઇમેજ કરીને હીટ એન્જિનનું કંઈક ડિસ્કશન કરવાનું છે. હાઇપોથેટિકલ પ્રોસેસ છે કાર્નોડ સાયકલ. કઈ રીતના? તો એ સમજશે આપણે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ટાયર છે, વ્હીલ છે, અંદરનું એન્જિન છે. તો કઈ રીતના ફોરવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન કેરી ફોરવર્ડ કરશે? તો ચાલો જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા વર્કિંગ ફ્લુઇડ અથવા તો હું આને કહું છું આઈડિયલ ગેસ. આપણી પાસે જે એન્જિન હોય કે પછી આપણે કાર કે બાઇકની અંદર પેટ્રોલ કે ડીઝલ પુરાવીએ છીએ ત્યારે આપણી પાસે જે ફ્યુલ છે એ શું થાય છે? બર્ન થાય છે, એનું કમ્બશન થાય છે કે જેના લીધે વ્હીલનું શું થાય છે? રોટેશન થાય છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે એક વર્કિંગ ફ્લુઇડ લીધું છે કે જેની અંદર આપણે આઈડિયલ ગેસ. હવે જો હું અહીંયા શું કરું છું? હીટ પ્રોવાઈડ કરું છું. હીટ પ્રોવાઈડ કરશે તો શું થશે? એન્જિનમાં જે આપણે આઈડિયલ ગેસ ફિલઅપ કરેલો છે એ આઈડિયલ ગેસનું શું થશે? એક્સપાન્ડ થશે. હવે જો ગેસ એક્સપાન્ડ થાય તો વ્હીલનું શું થાય? રોટેશન થાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે હીટ એબ્સોર્બ થાય છે ત્યારે આ હીટ શું કરે છે? એબ્સોર્બ. હીટ એબ્સોર્બ થાય છે ત્યારે આપણે કયા પ્રકારનું પોઝિટિવ વર્ક? પોઝિટિવ વર્ક મીન્સ શું થયું કે આપણે જ્યારે બાઇક કે પછી કારને ડ્રાઈવ કરી છે ત્યારે હંમેશા આપણો એમ શું હોય છે કે ફોરવર્ડ ડાયરેક્શનમાં જ રિએક્શન જાય, વળી પછી બેકવર્ડ ડાયરેક્શનમાં જાય નહીં. પરંતુ આપણે એવું પ્રૂફ કરશે કે આપણે 100% હીટ પ્રોવાઈડ કરી છે એનું 100% વર્કમાં કન્વર્ટ થતું નથી. એમાં અમુક પ્રકારનું કંઈક લોસ જાય છે. આ ટુ ડાયરેક્શન આપણે પ્રૂફ કરશે કાર્નોડ સાયકલની અંદર.
તો જો અત્યારે પોઝિટિવ વર્ક શું થયું કે આપણે હીટ પ્રોવાઈડ કરી તો ગેસ નું શું થયું વાસ્તવિક છે કે ગેસિયસ છે તો એક્સપાન્ડ થાય તો શું કરશે આગળ મૂવમેન્ટ કરશે વ્હીલ નું શું થશે રોટેશન થશે ખ્યાલ આવ્યો શું કીધું હવે જો આપણે સાયકલિક પ્રોસેસની ચર્ચા કરવાની છે સાયકલિક પ્રોસેસની ચર્ચા કરવાની તો વાસ્તવિક છે કે આપણો જે મેઇન પોઈન્ટ હતો ઇનિશિયલ પોઈન્ટ એ વળી પાછું આપણે આવવું પડે એ જ પ્રોસેસને આપણે શું કહીએ છીએ સાયકલિક પ્રોસેસ કહીએ છીએ તો આ પોઝિટિવ વર્ક થયું છે હવે વળી પાછું બેકવર્ડ રિવર્સ ડાયરેક્શનમાં રિએક્શન જશે તો એ આપણી પાસે કયું વર્ક થશે નેગેટિવ વર્ક થશે જો કે આપણે એવું વિચારી ના શકીએ હંમેશા આપણો ગોલ શું હોય છે પોઝિટિવ વર્કનો મીન્સ કે ફ્યુલનું જ્યારે કમ્બશન થાય છે કમ્બશન થયા પછી વ્હીલ હંમેશા ફોરવર્ડ ડાયરેક્શનમાં જ આગળ જવું જોઈએ વળી પાછું બેકવર્ડ ડાયરેક્શનમાં જવું જોઈએ નહીં એ આપણો મેઇન એમ છે પરંતુ આપણે કીધું કે 100% જ્યારે હીટ પ્રોવાઈડ કરે છે ત્યારે 100% વર્કમાં કન્વર્ટ થતું નથી એનો કંઈક લોસ થાય છે તો લોસ મીન્સ કે જો આપણે જ્યારે બાઇક ડ્રાઈવ કરતા હોય ત્યારે એન્જિન કેવું થઈ ગયું છે અમુક સમય પછી ગરમ થઈ ગયું હોય છે જોવા મળે ગરમ થાય છે એ જ શું છે નેગેટિવ વર્ક તો પોઝિટિવ વર્ક છે નેગેટિવ છે પરંતુ આપણું નેટવર્ક કેવું હશે આખું ઓલ ઓવર નેટવર્ક એ કેવું હશે હંમેશા પોઝિટિવ જ હશે મીન્સ કે રિએક્શન કઈ ડાયરેક્શનમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જાય છે નેગેટિવ વર્કની આપણે એટલા માટે ચર્ચા કરી છે કે આપણે પ્રૂફ કરવું છે કે કોઈ પણ એન્જિન એવું નથી કે એને તમે 100% હીટ આપો તો એ 100% વર્કમાં કન્વર્ટ થાય તો જોઈએ નેગેટિવ વર્ક આવી ગયું પોઝિટિવ વર્ક નેગેટિવ વર્ક આખી સાયક્લિક પ્રોસેસ અને આપણે એવું કહી શકીએ વન કમ્પ્લીટ સાયકલ આખું રોટેશન થાય છે વન કમ્પ્લીટ સાયકલ નેટવર્ક કેવું હશે હંમેશા પોઝિટિવ હશે તો આપણે એક હીટ એન્જિનની એવી ચર્ચા કરી કે જે હીટ એન્જિનની અંદર વર્કિંગ ફ્લુઇડ છે મીન્સ કે આઇડિયલ ગેસ છે જ્યારે હીટ પ્રોવાઈડ કરે છે હીટ એબ્સોર્બ કરે છે ત્યારે ગેસનું એક્સપાન્શન થાય છે ગેસનું એક્સપાન્શન થશે તો વાસ્તવિક છે કે વ્હીલને શું કરશે ફોરવર્ડ ડાયરેક્શનમાં આગળ જવા દેશે વળી પાછું નેગેટિવ વર્ક થાય છે તો વળી પાછું બેકવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન જાય છે શું કામ તો આપણે ખ્યાલ જ છે કે અમુક સમય પછી એન્જિન કેવું થઈ જાય છે ગરમ થઈ જાય છે હીટ લોસ કરે છે પેલા એબ્સોર્બ કરી એમાંથી બી માં ગયું ત્યારે એબ્સોર્બ કર્યું પોઝિટિવ આવ્યું પરંતુ બી માં સી આવે ત્યારે શું કરે છે લોસ કરે છે એટલે કેવું આવ્યું નેગેટિવ આવ્યું નેગેટિવ ત્યારે જ આવે કે જ્યારે બેકવર્ડ ડાયરેક્શનમાં વળી પાછી રિએક્શન જતી હોય પરંતુ એવું આપણે માની શકીએ નહીં ક્યારે એવું થાય છે કે ડ્રાઈવ કરી છે તો આગળ જાય વળી પાછી પાછળ આવે વળી પાછી આગળ જાય વળી પાછી પાછળ આવે એવું કરતા નથી પરંતુ આપણે પ્રૂફ કરવું છે કે નેગેટિવ વર્ક પણ પોસિબલ છે મીન્સ કે 100% ઇફિશિયન્સી નથી કોઈ પણ હીટ એન્જિન હવે લખી શકીએ આપણે આટલું જે ડિસ્કશન કર્યું એના ઉપરથી એક પોઈન્ટ આપણે ખ્યાલ આવે all heat cannot be converted into work આપણે જે 100% હીટ પ્રોવાઈડ કરી છે એ 100% હીટમાંથી 100% વર્ક જોવા મળતું નથી કાઈક લોસ થાય છે લોસ મીન્સ કે નેગેટિવ વર્ક કે જે આપણે એક ડાયાગ્રામ દ્વારા સમજીએ તો ઇમેજ કરો એક હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે કે જેની અંદર આપણે વર્કિંગ ફ્લુઇડ છે મીન્સ કે આઇડિયલ ગેસ છે હીટ પ્રોવાઈડ કરી હીટ એનર્જી શું કરશે એબ્સોર્બ કરશે અહીંયા એબ્સોર્બ થયું અહીંયા હવે શું થયું રિલીઝ થયું તો જે શું થાય નેગેટિવ વર્ક થાય જેવું એક્સપાન્સ થશે તો વ્હીલ નું શું કરાવશે રોટેશન કરાવશે મીન્સ કે ફોરવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન ગઈ વળી પાછું નેગેટિવ વર્ક થાય છે તો વળી પાછું શું થશે બેકવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન જશે નેગેટિવ વર્ક મીન્સ કે આપણે કીધું અમુક સમય પછી એન્જિન કેવું થઈ જાય છે ગરમ થઈ જાય છે હીટને શું કરે છે શરૂઆતમાં એબ્સોર્બ કર્યું આગળ ગયું વળી પાછું લોસ કર્યું તો વળી પાછું બેકવર્ડ ગયું પરંતુ આપણું નેટવર્ક આખું કયું હશે પોઝિટિવ ડાયરેક્શનમાં જ હશે એટલે કે ફોરવર્ડ રિએક્શન જ હશે ને આખી એક સાયક્લિક પ્રોસેસ થાય છે ને આપણે શું કહીએ છીએ વન કમ્પ્લીટ સાયકલ
આના ઉપર છે હવે આપણે એવું કહી શકીએ કે ઓલ હીટ કેન નોટ બી કન્વર્ટેડ ઇનટુ વર્ક. 100% હીટ ક્યારે 100% વર્કમાં કન્વર્ટ થતું નથી. પોઝિટિવ વર્ક બી માંથી એ તરફ જાય એ આપણી પાસે કયું વર્ક છે? નેગેટિવ વર્ક. કે હીટ એબ્સોર્બ કરીને એ માંથી બી ગયું ને બી હીટ લોસ કરીને બી માંથી કેમાં ગયું? એ ગયું. તો પોઝિટિવ વર્ક અને નેગેટિવ વર્ક કે જેની અંદર હીટ એબ્સોર્બ થાય છે ને બી માંથી એ જાય તો હીટ કેવું થાય છે? લોસ થાય છે. હીટ એબ્સોર્બ કરીને પોઝિટિવ, હીટ લોસ કરીને નેગેટિવ વર્ક. ખ્યાલ આવ્યો? ચાલો ફર્સ્ટ પેલા આટલું નોટ ડાઉન કરી લે બુક ની અંદર. હવે જો આપણે સાયક્લિક પ્રોસેસ નું ડિસ્કશન કરીએ છીએ તો સાયક્લિક પ્રોસેસ કોઈ પણ રીતના હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ખ્યાલ છે કે સાયક્લિક પ્રોસેસ ની અંદર ગેસિયસ છે તો પ્રેશર આવશે અને વોલ્યુમ આવશે. સાયક્લિક પ્રોસેસ કઈ છે તો સાયક્લિક પ્રોસેસ કોઈ પણ રીતના હોઈ શકે. આ રીતના પણ હોઈ શકે, ફોરવર્ડ ડાયરેક્શન વાળી પાછું બેકવર્ડ ડાયરેક્શન, પોઝિટિવ વર્ક નેગેટિવ વર્ક, અથવા તો આ પણ રીતના હોઈ શકે, કોઈ પણ રીતે હોઈ શકે. આ રીતના પણ હોઈ શકે, અથવા તો ટ્રાયેંગલ ના સ્વરૂપમાં પણ હોઈ શકે. આપણે સાયક્લિક પ્રોસેસ નું ડિસ્કશન કરવાનું છે કે જેની અંદર ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ મીન્સ કે સ્ટેટ ફંક્શન નું ડિસ્કશન કરી તો સાયક્લિક પ્રોસેસ માટે સ્ટેટ ફંક્શન બધે કેવા આવે? ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ સ્ટેટ, ઇનિશિયલ સ્ટેટ અથવા તો ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ બંને કેવા છે? સેમ છે. એટલા માટે સ્ટેટ ફંક્શન ની વેલ્યુ કેવી થશે? 0 થશે. કોઈ પણ સાયક્લિક પ્રોસેસ હોય એના માટે. ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ આપણે. સાયક્લિક પ્રોસેસ નું ડિસ્કશન કરવાનું છે આપણે, એટલા જ માટે લખ્યું હતું વન કમ્પ્લીટ સાયકલ. હવે જો આપણે શું કરીએ છીએ, આપણે લઈ છે સોર્સ કે જેનું ટેમ્પરેચર ને હું કહું છું T2. અહીંયા લખે છે આપણી પાસે છે એન્જિન, હીટ એન્જિન. એન્જિન છે. હવે અહીંયા લખું છું Q2 ને અહીંયા આપણે ડાયાગ્રામ દોરી છે સિંક નો. કે જેના ટેમ્પરેચર ને હું કહી દઉં છું T1. હવે જો શું થાય છે, હીટ એન્જિન છે એનર્જી એબ્સોર્બ કરે છે. મીન્સ કે જ્યારે આપણે બાઇક કે કાર કે સેલ્ફ મારી છે જ્યારે ચાલુ કરી છે ત્યારે શું થશે? ફ્યુલ છે એનું શું થશે? કમ્બન્શન થશે. કમ્બન્શન થશે ત્યાર પછી શું થશે? વર્ક થશે અને ગાડી કે પછી બાઇક આગળ જશે. તો એન્જિન છે એ માની લઉં કે સોર્સ છે મારી પાસે કે જ્યાંથી હીટ એનર્જી હું એબ્સોર્બ કરવું છું. હીટ એનર્જી કેટલી છે? Q2. Q2 હું હીટ એનર્જી એબ્સોર્બ કરું છું. સિંક છે કે જે હીટ એનર્જી આપણે શું કરી છે? લોસ કરી છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે સિંક છે ત્યાં Q1 જેટલી હીટ એનર્જી કેવી થાય છે? લોસ થાય છે. શું કામ? આપણે કીધું 100% એબ્સોર્બ કરે એન્જિન, એમાંથી 100% વર્કમાં રૂપાંતર થતું નથી. અમુક હીટ એનર્જી કેવી થાય છે? લોસ થાય છે. એને હું શું કહું છું? Q1. તો અહીંયા કાર્યની ચર્ચા કરી W, વર્ક. વર્ક કેટલું થયું કહી શકીએ આપણે? વર્ક
વર્ક ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ આપણે કઈ વસ્તુ લખી શકીએ તો જુઓ આપણી પાસે છે Q2 બરાબર કઈ વસ્તુ લખી શકીએ W પ્લસ Q1 લખી શકીએ ટોટલ આટલી એબ્સોર્બ કરેલી છે એમાંથી વર્ક આટલું થયું અને લોસ Q1 જેટલી થઈ આ બેયનું સમેશન કરી તો જ Q2 મળે આપણે અથવા તો વર્ક W બરાબર આપણે એવું લખી શકીએ Q2 minus Q1 જેટલી એબ્સોર્બ કરી એમાંથી જેટલી લોસ થાય એ બાદ કરો આપણે શું મળે વર્ક મળે એટલે એવા શું કીધું વર્ક W ઇઝ ઇક્વલ ટુ જે હીટ એન્જિન છે એ એબ્સોર્બ કરે છે હીટ એમાંથી જે લોસ કરે છે એ બેને બાદ કરો તો આપણે શું મળે ટોટલ વર્ક મળે W Q2 minus Q1 અથવા તો Q2 બરાબર લખી શકીએ આપણે W plus Q1 ખ્યાલ આવ્યો શું કીધું હવે જો હવે આની અંદર ત્યાર પછી નેક્સ્ટ હવે આપણે ઇફિશિયન્સી ની ચર્ચા કરીએ છીએ કોઈ પણ હીટ એન્જિન છે ની ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન divided by heat absorbed હવે percentage માં જોતું હોય તો આપણે શું કરી નાખીએ છે એને મલ્ટીપ્લિકેશન 100 હવે જો આપણી પાસે heat efficiency eta is equal to work done means કે W divided by heat absorbed કેટલી કરે છે Q2 આપણી પાસે વર્ક છે W Q2 minus Q1 છેદમાં Q2 તો ચાલો શું કરેલું છે કે આપણી પાસે એક એન્જિન છે કે જે હીટ એનર્જી એબ્સોર્બ કરે છે આપણે એવું ડિસ્કશન કરીએ કે 100% હીટ એબ્સોર્બ કરેલું 100% વર્કમાં કઈ કન્વર્ટ થતું નથી કે લોસ થાય છે તો લોસ ક્યાં થાય છે સિંકમાં કે આપણે Q1 લોસ થઈ Q2 એબ્સોર્બ કરી W જેટલું વર્ક તો વર્ક ઇઝ ઇક્વલ ટુ Q2 minus Q1 લખી શકીએ Q1 નાની બાજુ લઈ આવો તો કોઈ પણ હીટ એન્જિન છે ની ઇફિશિયન્સી વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ એબ્સોર્બ percentage માં જતો હોય તો into 100 કરી નાખી છે W ની વેલ્યુ છે ઇક્વેશન 1 minus Q1 ના છેદમાં Q2 તો આને જ ધ્યાનમાં રાખીને આપણે કાર્નોટ સાયકલ નો અભ્યાસ કરવાનો છે કે જેની અંદર આપણે એવા પ્રકારનું એન્જિન કાર્નોટે એવું ડિસ્કશન કર્યું કે તમે મારી થિયરી મુજબ જો વર્કિંગ પ્રોસેસ કરશો કોઈ પણ એન્જિન ની તો એની ઇફિશિયન્સી બહુ સારામાં સારી જોવા મળશે પરંતુ એ કન્સેપ્ટ કેવો છે હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે એવું આપણે વિચારી શકીએ પરંતુ ભાઈ પ્રેક્ટિકલી કીધું એ મુજબ પોસિબલ છે નહીં 100% નું જ્યારે કમ્પ્લીટ કન્વર્ઝન 100% વર્કમાં થાય નહીં કે નેગેટિવ વર્ક જોવા મળે છે પરંતુ આપણું ઓલ ઓવર વર્ક કેવું હશે પોઝિટિવ હશે તો આને ધ્યાનમાં રાખીને આપણે એક હવે એવા પ્રકારનું એન્જિન બનાવશે મોસ્ટ ઇફિશિયન્ટ એન્જિન બનાવશે કે જેની અંદર રિવર્સિબલ સાયકલ જોવા મળશે અને એની ઇફિશિયન્સી બહુ સારામાં સારી જોવા મળશે પરંતુ કન્સેપ્ટ કેવો છે હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે તો ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લો ત્યાર પછી કાર્નોટ નું ઇક્વેશન શું છે એ આપણે ડેરિવેશન જોઈશું ચાલો ત્યાર પછી હવે આપણે આવીએ કાર્નોટ સાયકલ તો કાર્નોટે શું ડિસ્કશન કર્યું એવી વાતચીત કરેલી એમને જે એન્જિન બનાવેલું હતું એ કેવું હતું મોસ્ટ ઇફિશિયન્ટ એન્જિન હતું કે જે કેવું હતું રિવર્સિબલ પ્રોસેસ કે કાર્નોટે એક એવા પ્રકારનું એન્જિન બનાવેલું છે કે જે મોસ્ટ ઇફિશિયન્ટ એન્જિન હતું કે જેની ઇફિશિયન્સી બહુ સારામાં સારી હતી અને એ આખી જે પ્રોસેસ હતી કેવી હતી રિવર્સિબલી સાયક્લિક પ્રોસેસ હતી કે જેની અંદર આપણે
ઇક્વેશન હમણાં જોઈ ગયા 1 માઇનસ Q2 ના છેદમાં સોરી Q1 ના છેદમાં Q2 1 માઇનસ Q1 ના છેદમાં Q2. હવે આ જ ઇક્વેશન છે કે જેને આપણે ડિરાઈવ કરવાનું છે 1 માઇનસ T1 ના છેદમાં T2. સેમ ઇક્વેશન કાર્નોટ સાયકલ ની અંદર આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે 1 માઇનસ T1 ના છેદમાં T2 અથવા તો T2 માઇનસ T1 ના છેદમાં T2. તો કઈ રીતના? તો ચાલો એની અંદર આપણે જોશી મોસ્ટ એફિશિયન્ટ એન્જિન છે, હાઇપોથેટિકલ થિયરી છે કે જેની અંદર આપણે ડિસ્કશન કરશી આઇસોથર્મલ એક્સપાન્શન, એડિયાબેટિક એક્સપાન્શન આઇસોથર્મલ કમ્પ્રેન્શન અને એડિયાબેટિક કમ્પ્રેશન. આપણે આઇસોથર્મલ એક્સપાન્શન, એડિયાબેટિક એક્સપાન્શન, તો આપણે કીધું કે કોઈ પણ આપણી પાસે આઈડિયલ ગેસ છે, વર્કિંગ ફ્લુઇડ છે કે જે હીટ એનર્જી એબ્સોર્બ કરશે અને શું થશે? એક્સપાન્ડ અથવા તો એક્સપાન્શન થાય. હવે એક્સપાન્શન થયું તો વળી પાછું શું થશે? કમ્પ્રેશન થશે. તો અહીંયા પોઝિટિવ વર્ક હતું, હવે જ્યારે કમ્પ્રેશન થાય ત્યારે કેવું વર્ક આવે? નેગેટિવ વર્ક આવે. તો વાસ્તવિક છે કે કમ્પ્લીટ સાયકલ કરવી હોય તો ગેસિયસ વર્કિંગ ફ્લુઇડ છે એનું એક્સપાન્શન થયું, વળી પાછું શું થશે? કમ્પ્રેશન થશે તો જ શું થાય? ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ કેવી થાય? સેમ થાય. અથવા તો કહી શકીએ વન કમ્પ્લીટ સાયકલ થાય. તો એ માંથી બી એક્સપાન્શન થશે તો એક્સપાન્ડ થાય, પોઝિટિવ વર્ક. બી માંથી એ નેગેટિવ વર્ક, કમ્પ્રેશન થશે. તો આઇસોથર્મલ એક્સપાન્શન, એડિયાબેટિક એક્સપાન્શન, આઇસોથર્મલ કમ્પ્રેશન અને એડિયાબેટિક કમ્પ્રેશન, આ ચાર પ્રકારના ઓપરેશન આપણે જોવાના છે. હવે આ કઈ રીતના આવે છે? આઇસોથર્મલ એડિયાબેટિક એક્સપાન્શન, કમ્પ્રેશન અને કમ્પ્રેશન, એના વિશે જોશી. અને આ આપણે વસ્તુ કેવી કરવાની છે? પ્રૂફ કરવાની છે. કે જે શરૂઆતમાં જે ટોપિક જોઈ ગયા હતા, હીટ એનર્જી એબ્સોર્બ કરે છે ને હીટ એનર્જી લોસ કરે છે સોર્સ અને સિંકમાંથી, એને ધ્યાનમાં રાખીને ટેમ્પરેચર T1 અને ટેમ્પરેચર T2, ઇફિશિયન્સી, કોઈ પણ હીટ એન્જિનની ઇફિશિયન્સી માટેનું ઇક્વેશન છે, આ આપણે પ્રૂફ કરવાનું છે. તો ફર્સ્ટ પહેલા જોઈએ આ સાયક્લિક પ્રોસેસ કઈ રીતના આવે. તો ફર્સ્ટ પહેલા બુકમાં આટલું નોટ ડાઉન કરી લ્યો. આઈડિયલ ગેસ છે તો P વિરુદ્ધ V ગ્રાફ આવશે. એક્સપાન્શન B, પોઝિટિવ વર્ક. B માંથી A તરફ જાય છે ત્યારે આપણી પાસે કયો વર્ક છે? નેગેટિવ વર્ક છે. અને આને આપણે શું કહી શકીએ? કમ્પ્રેશન. તો બસ ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. કાર્નોટ એક એવા પ્રકારનું એન્જિન બનાવ્યું કે જે મોસ્ટ એફિશિયન્ટ એન્જિન હતું, કે જેની ઇફિશિયન્સી ખૂબ જ સારામાં સારી હતી, પરંતુ હાઇપોથેટિકલ કન્સેપ્ટ છે, ભાઈ પ્રેક્ટિકલી કન્સેપ્ટ નથી. આપણું ટોટલી વર્ક કેવું છે? પોઝિટિવ વર્ક જ છે, નેગેટિવ વર્ક જોવા મળતું નથી. પરંતુ આપણે પ્રૂફ કરશી હીટ એન્જિનની ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T1 ના છેદમાં T2. અને કઈ રીતના આઇસોથર્મલ અને એડિયાબેટિક આવે છે? તો જો આઇસોથર્મલ એટલે શું અને એડિયાબેટિક એટલે શું? તો આપણે ઓલરેડી ડિસ્કશન કરી જ ગયા છીએ કે એકમાં ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ અને બીજામાં હીટ ઇઝ ઇક્વલ ટુ 0. ના એબ્સોર્બ થાય છે ના પછી રિલીઝ થાય છે, અને શું કહી છે? એડિયાબેટિક પ્રોસેસ કહી છે. એક પ્રકારના સાયક્લિક પ્રોસેસનું ડિસ્કશન કરવાનું છે અને આ ઇક્વેશનને આપણે પ્રૂફ
કરશે. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લે બુક ની અંદર. ચાલો ત્યાર પછી જુઓ આપણે ઓલા સ્ટેટ ચારે ચાર પ્રકારના જે ઓપરેશન હતા, આઇસોથર્મલ એક્સપાન્શન, એડિયાબેટિક એક્સપાન્શન, ત્યાર પછી રિવર્સ પ્રોસેસ મીન્સ કે કમ્પ્રેશન, આઇસોથર્મલ કમ્પ્રેશન અને એડિયાબેટિક કમ્પ્રેશન, એ ચારે ચાર સ્ટેટ કઈ રીતના આવે છે એ જોઈએ. જો આપણી પાસે એક સિસ્ટમ છે, પિસ્ટન છે, આઇડિયલ ગેસ છે. હવે જો બોટમનો જે પાર્ટ છે, બોટમનું જે લેયર છે કેવું છે, પરફેક્ટલી કન્ડક્ટિંગ છે. આઉટર લેયર છે જે આ રીતનું સાઈડનું, બંને સાઈડનું, એ બંને કેવા છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ. કન્ડક્ટિંગ અને ઇન્સ્યુલેટિંગ ઓલરેડી આપણે ખ્યાલ જ છે. જે બોટમ લેયર છે એ કન્ડક્ટિંગ છે, જે સાઈડનું છે કેવું છે, ઇન્સ્યુલેટિંગ છે, ઉપર પિસ્ટન છે, વચ્ચે શું ફિલઅપ કરેલું છે, આઇડિયલ ગેસ વર્કિંગ ફ્લુઇડ છે આપણી પાસે. ત્યાર પછી નેક્સ્ટ આપણી પાસે છે સોર્સ, કે જેનું ટેમ્પરેચર છે T2. આ પણ કેવું છે, પરફેક્ટલી કન્ડક્ટિંગ. પરફેક્ટલી કન્ડક્ટિંગ સોર્સ છે T2. ત્યાર પછી લઈ આપણી પાસે છે સિંક, કે જેનું ટેમ્પરેચર છે T1. આ પણ કેવું છે, પરફેક્ટલી કન્ડક્ટિંગ. ત્યાર પછી ત્રીજી દોરી છે આપણે સ્ટેન્ડ. આ સ્ટેન્ડ છે એનું ટોટલી લેયર perfectly insulating. તો જો શું કરેલું છે, આપણી પાસે એક સિસ્ટમ છે, પિસ્ટન છે, આઇડિયલ ગેસ છે,
બોટમ લેયર છે કેવું છે પરફેક્ટલી કન્ડક્ટિંગ છે, પરંતુ સાઈડના જે બંને છે લેયર એ કેવા છે પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ. આ જે બંને લેયર છે ઇન્સ્યુલેટિંગ છે, બોટમનું છે કેવું છે કન્ડક્ટિંગ. સોર્સ છે પરફેક્ટલી કન્ડક્ટિંગ, સિંક છે પરફેક્ટલી કન્ડક્ટિંગ, પરંતુ જે સ્ટેન્ડ લીધું છે કેવું છે પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. એટલે એવું આમાં ઓનલી ફોર કન્ડક્ટિંગ મટીરિયલ છે બોટમ સાઈડનું લેયર, બંને સાઈડના લેયર છે કેવા છે પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. પિસ્ટન છે આઇડિયલ ગેસ. આટલો ખ્યાલ આવી ગયો. શું કામ આવું કર્યું ચાલો એ જોઈએ. આપણી પાસે ફર્સ્ટ સ્ટેપ હતું સાયક્લિક પ્રોસેસનું. આપણે જે ડાયાગ્રામ ડ્રો કરેલો હતો વળી પાછું વ્યવસ્થિત ડાયાગ્રામ દોરસથી તારે ખાલી સ્ટેટ કઈ રીતના આવી એ સમજવાનું છે. આ રીતના આપણે ડાયાગ્રામ દોરેલો હતો. સાયક્લિક પ્રોસેસ છે. ફર્સ્ટ સ્ટેપ હતું આપણી પાસે આઇસોથર્મલ એક્સપાન્શન. આઇસોથર્મલ એક્સપાન્શન તો ફર્સ્ટ સ્ટેપ આ કઈ રીતના આવે એ જોવાનું છે આપણે. આઇસોથર્મલ એક્સપાન્શન કઈ રીતના આવે તો જો આપણી પાસે જે વર્કિંગ સિસ્ટમ છે ઈ અને સોર્સ, આ સોર્સ ઉપર વર્કિંગ સિસ્ટમ ને હું મૂકું છું. હવે ખાસ ધ્યાન આપજો જો કઈ રીતના આવે. આપણી પાસે છે સોર્સ કે જેનું ટેમ્પરેચર છે T2. હવે જો સોર્સ અને સિંક છે ને એ ઇન્ફાઇનાઇટ હીટ કેપેસિટી ધરાવે છે. એનો મીનિંગ શું થાય ચાલો સમજીએ. ઇન્ફાઇનાઇટ હીટ કેપેસિટી અને સિંક છે એ પણ ઇન્ફાઇનાઇટ હીટ કેપેસિટી. આનો મીનિંગ એવો થાય કે સોર્સ છે કે જેમાંથી આપણે હીટ એબ્સોર્બ કરીએ છીએ, આમાંથી આપણે ગમે એટલી હીટ એબ્સોર્બ કરી લઈ એના ટેમ્પરેચરમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ T2. સોર્સમાંથી આપણે શું કરીએ છીએ હીટ એનર્જી એબ્સોર્બ કરીએ છીએ. હવે વાસ્તવિક છે કે જ્યારે કોઈ પણ સોર્સમાંથી હીટ એનર્જી એબ્સોર્બ કરવામાં આવે તો ટેમ્પરેચરમાં શું થાય કે ફેરફાર જોવા મળે. પરંતુ આપણે એવું કહીએ છીએ કે જે સોર્સ છે એ ઇન્ફાઇનાઇટ હીટ કેપેસિટી પ્રોવાઈડ કરે છે. મીન્સ કે આમાંથી તમે ગમે એટલી હીટ એબ્સોર્બ કરો ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ સાયક્લિક પ્રોસેસ દરમિયાન T2 જ રહેશે. એક્ઝામ્પલ જોઈએ તો દરિયા જેવું છે. દરિયામાંથી ખાલી એક ટીપું પાણીનું લઈએ તો કઈ ફેરફાર થાય નહીં. એ જ વસ્તુ છે સોર્સમાંથી આપણે ગમે એટલી હીટ એબ્સોર્બ કરીએ ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ. સિંકમાં આપણે શું કરીએ છીએ લોસ કરીએ છીએ. આમાંથી એબ્સોર્બ કરીએ છીએ ને આમાં લોસ કરાવીએ છીએ. તો આમાંથી ગમે એટલું આપણે હીટ એડ કરીએ, સિંકમાં ગમે એટલી હીટ પ્રોવાઈડ કરીએ તો એનું ટેમ્પરેચર કેવું રહે છે રિમેઇન સેમ T1. એમાં પણ એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. આમાં એબ્સોર્બ કરીએ છીએ, આમાં આપણે લોસ કરીએ છીએ કે આમાં આપણે એડ કરી છે, સિંકમાં આપણે એડ કરી તો આના ટેમ્પરેચરમાં ફેરફાર થવો જોઈએ. પરંતુ આપણે એવું કીધું છે સિંક છે ઇન્ફાઇનાઇટ હીટ કેપેસિટી ધરાવે છે. એમાં ગમે એટલી હીટ એનર્જી પ્રોવાઈડ કરીએ ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ T1. આમાં છે T2. હવે જો સોર્સ T2 છે એના ઉપર આપણે વર્કિંગ સિસ્ટમ ને મૂકીએ છીએ. આપણી પાસે વર્કિંગ સિસ્ટમ છે. હવે જો આપણી પાસે જે પિસ્ટન છે પિસ્ટન છે આઇડિયલ ગેસ છે, સ્ટેન્ડ ઉપર રાખેલું છે, સોર્સનું ટેમ્પરેચર T2 છે. હવે જો હજી બોટમ લેયર આપણી પાસે હતું, આ બોટમ લેયર સિસ્ટમનું એ કેવું હતું પરફેક્ટલી કન્ડક્ટિંગ હતું. હવે હું આના ઉપર વેઇટ મૂકી દઉં છું, નાના નાના સ્મોલ વેઇટ મૂકું છું. નાના નાના મેં સ્મોલ વેઇટ મૂક્યા છે.
હવે શું કરવું છું, અહીંથી ધીમે ધીમે વેઇટ લેતો જાઉં છું, એક એક ધીમે ધીમે સ્લોલી એક એક વેઇટ લેતો જાઉં. તો શું થશે, વાસ્તવિક છે કે આઈડિયલ ગેસ છે, એક્સપાન્ડ થશે એટલે પિસ્ટન કેવું જશે, ઉપર જશે. હવે બધી વસ્તુ લખતા નથી આપણે, પિસ્ટન પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ કન્ડક્ટિંગ આમાં તો ડિસ્ક્રાઇબ કરી દીધું છે. હવે ખાલી સમજીએ, સોર્સ છે, સિસ્ટમ છે, આઈડિયલ ગેસ છે, વેઇટ મૂકેલા છે. ધીમે ધીમે હું અહીંથી વેઇટ લેતો જાઉં તો શું થશે, એક્સપાન્ડ થશે આઈડિયલ ગેસ એક્સપાન્ડ થશે તો પિસ્ટન કેવું જશે, ઉપર જશે. તો આપણે એ માંથી બી તરફ ગયા. આપણી સાયક્લિક પ્રોસેસ કઈ હતી, હીટ એનર્જી એબ્સોર્બ કરે છે અને એમાંથી આપણે ગયા બી તરફ. પોઝિટિવ વર્ક થયું, ફોરવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન ગઈ. ધીમે ધીમે વેઇટ લેતા જાય તો આઈડિયલ ગેસનું એક્સપાન્ડ થાય તો પિસ્ટન ઉપર જાય. તો હવે જો આ જે આઈડિયલ ગેસ છે એની ઇન્ટરનલ એનર્જીમાં એકે પ્રકારનો ફેરફાર થતો નથી. હવે જો આ પિસ્ટન ઉપર ગયો મીન્સ કે આઈડિયલ ગેસનું જે એક્સપાન્શન થયું, ગેસ હતો, ગેસનું જે એક્સપાન્શન થયું તો એક પ્રકારનું વર્ક થયું. તો વર્ક માટે હીટ એનર્જી એબ્સોર્બ ક્યાંથી કરી, આપણે એવું કીધું વર્ક માટે હીટ એનર્જી એબ્સોર્બ થવી જોઈએ. તો હીટ એનર્જી એબ્સોર્બ ક્યાંથી થઈ, તો કાં તો એ હીટ એનર્જી આઈડિયલ ગેસ થી પોતાની ઇન્ટરનલ એનર્જીનો યુઝ કરે અથવા તો સોર્સમાંથી યુઝ કરે. પરંતુ આઈડિયલ ગેસ છે એની ઇન્ટરનલ એનર્જીમાં એકે પ્રકારનો ફેરફાર થતો નથી. ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ રહે છે. તો ટેમ્પરેચર મીન્સ કે હીટ ક્યાંથી એબ્સોર્બ કરતું હશે, આઈડિયલ ગેસ સોર્સમાંથી શું કરશે, હીટ એબ્સોર્બ કરશે. આપણી પાસે જે આઈડિયલ ગેસ છે એની ઇન્ટરનલ એનર્જી છે એમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. હવે ઇન્ટરનલ એનર્જીમાં એકેય પ્રકારનો ફેરફાર થાય તો ટેમ્પરેચર કેવું રહે, રિમેઇન કોન્સ્ટન્ટ. ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ રહે તો ઈ સ્ટેપને શું કહેવામાં આવે છે, આઇસોથર્મલ કહે છે. ઓલરેડી આપણે ડિસ્કશન કરી ગયા. ફરી પાછું રિપીટ કરું છું, સોર્સ છે, ઉપર વર્કિંગ સિસ્ટમને મૂકેલી છે, પરફેક્ટલી કન્ડક્ટિંગ મટીરિયલ છે, હીટ એનર્જી શું કરશે, અહીંથી એબ્સોર્બ કરશે તો ગેસનું એક્સપાન્શન થશે, પિસ્ટન કેવું જશે, ઉપર જશે. વેઇટ ધીમે ધીમે આપણે લેતા જઈએ છીએ. હવે ટેમ્પરેચર રિમેન કેવું રહે છે, આઈડિયલ ગેસનું કોન્સ્ટન્ટ રહે છે. કોન્સ્ટન્ટ રહે તો વાસ્તવિક આપણે એવું કહી શકીએ કે જે હીટ એનર્જી છે ઇન્ટરનલ એનર્જીની નથી, સોર્સમાંથી હીટ એનર્જી એબ્સોર્બ કરે છે. જો આઈડિયલ ગેસ પોતાની સેલ્ફ ઇન્ટરનલ એનર્જી યુઝ કરતું હોય એક્સપાન્ડ થવા માટે, વર્ક કરવા માટે, તો ટેમ્પરેચરમાં ફેરફાર થવો જોઈએ. પરંતુ ટેમ્પરેચરમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. મીન્સ કે ઇન્ટરનલ એનર્જી રિમેન કોન્સ્ટન્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ એક્સપાન્શન. ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ રહે તો એ જ પ્રોસેસને શું કહીએ છીએ આપણે, આઇસોથર્મલ એક્સપાન્શન. તો પહેલું સ્ટેપ આવી ગયું. એટલે એવો કઈ રીતના પહેલું સ્ટેપ આવ્યું. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે કયું હતું, એડિયાબેટિક એક્સપાન્શન. તો હવે આપણે યુઝ કરશી સેમ ડાયાગ્રામ નો, વળી પાછું એડિયાબેટિક એક્સપાન્શન જોશે. તો ફર્સ્ટ પહેલા આઇસોથર્મલ એક્સપાન્શન કઈ રીતના આવ્યું ઈ અને આટલા ડાયાગ્રામ બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ચલો ત્યાર પછી નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ આપણી પાસે કયું છે, સાયક્લિક પ્રોસેસ નું એડિયાબેટિક એક્સપાન્શન. તો ચાલો હવે આપણી પાસે જે વર્કિંગ સિસ્ટમ છે ને કેના ઉપર મૂકી છે, સ્ટેન્ડ ઉપર મૂકી છે. પહેલા સોર્સ ઉપર, ત્યાર પછી સ્ટેન્ડ ઉપર. સ્ટેન્ડ ઉપર આપણે જે વર્કિંગ સિસ્ટમ છે એને મૂકી છે. ખાસ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી ટોપિક છે, એક્ઝામિનર ક્વેશ્ચન પૂછે છે કાર્નોટ સાયકલ. એના માટે સૌથી પહેલા હીટ એન્જિન એટલે શું એની બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. ત્યાર પછી સાયક્લિક પ્રોસેસમાં આગળ વધી શકીએ. આ બધી વસ્તુ ડિસ્ક્રાઇબ કરતા નથી, અહીં ઓલરેડી કરી દીધી છે. હવે જો
આપણે સિંકમાં મૂકેલું છે, સોરી સ્ટેન્ડ ની અંદર મૂકેલું છે, સિંક નહીં સ્ટેન્ડ. ફર્સ્ટ સોર્સ ઉપર, ત્યાર પછી સ્ટેન્ડ ઉપર, નેક્સ્ટ આપણે સિંક ઉપર મૂકશી. હવે જો સ્ટેન્ડ છે એ આપણી પાસે કેવું છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. હવે અહીંયા આપણે જે વેઇટ મૂકેલા હતા એ વેઇટ ને ધીમે ધીમે આપણે લેતા જઈએ છીએ. તો ગેસનું શું થશે, એક્સપાન્શન થયું. ગેસનું એક્સપાન્શન થશે તો હીટ એનર્જી શું કરશે, એને યુઝ કરવી પડશે. તો હીટ એનર્જી આવશે ક્યાંથી, આપણી પાસે સ્ટેન્ડ છે, સ્ટેન્ડમાંથી એકેય પ્રકારની હીટ એનર્જી લોસ કરી શકતું નથી. શું કામ, એની બાઉન્ડ્રી કેવી છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. આમાં એકેય પ્રકારની હીટ એનર્જી લોસ ન કરે અને આમાંથી એકેય પ્રકારની એબ્સોર્બ ના કરે, એકેય પ્રકારની પ્રોસેસ થઈ શકે. શું કામ, બાઉન્ડ્રી કેવી છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલની છે. તો હવે જે અહીંયા એક્સપાન્શન થવા માટે આઈડિયલ ગેસનું જે એક્સપાન્શન થાય છે, જે વર્ક થાય છે, એ વર્ક માટે એનર્જી ક્યાંથી આવશે, તો આઈડિયલ ગેસ છે, આઈડિયલ ગેસ એ પોતાની પાસે રહેલી કઈ એનર્જી યુઝ કરે છે, ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી નો યુઝ કરે છે, ઇન્ટરનલ એનર્જી નો યુઝ કરે છે. તો હવે જો અહીંયા Q ની વેલ્યુ 0 છે, હીટ એબ્સોર્બ નથી થતી અને હીટ લોસ નથી થતી. તો Q નો ફેરફાર કેવો છે, 0 છે. Q નો ફેરફાર 0 હોય તો એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ, એડિયાબેટિક પ્રોસેસ કહીએ છીએ, અથવા તો એડિયાબેટિક એક્સપાન્શન કહીએ છીએ. ખ્યાલ આવ્યો શું કીધું, Q is equal to 0 તો એડિયાબેટિક એક્સપાન્શન. સ્ટેન્ડ છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે, વેટ ધીમે ધીમે લેતા જાય, એક્સપાન્શન થાય, એક્સપાન્શન થયું તો મીન્સ કે ગેસનું જે એક્સપાન્શન થાય તો વર્ક થયું, એમાંથી બી ગયા તો વર્ક થયું. તો વર્ક થવા માટે હીટ એનર્જી ક્યાંથી પ્રોવાઈડ થાય છે, સ્ટેન્ડમાંથી થઈ શકે. એ શું કામ, સ્ટેન્ડ કેવું છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. તો આઈડિયલ ગેસ છે પોતાની પાસે રહેલી ઇન્ટરનલ એનર્જીનો યુઝ કરે છે એક્સપાન્ડ થવા માટે અને વર્ક થશે. તો આ પ્રોસેસ છે કે જેમાં Q is equal to 0 છે. Q is equal to 0 થી પ્રોસેસને શું કહેવામાં આવે છે, એડિયાબેટિક એક્સપાન્શન. ફર્સ્ટમાં ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ, વળી પાછો સેકન્ડ ફેરે ડાયાગ્રામ, બીજી વાર ડાયાગ્રામ દોરસી વ્યવસ્થિત રીતના. અત્યારે ખાલી સ્ટેટ કઈ રીતના આવી જોવાનું છે, પછી એનું પ્રેશર જોશી, વોલ્યુમ જોશી, ટેમ્પરેચર જોશી, આના પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર બધી ત્યાર પછી જોશી. પહેલા સ્ટેટ કઈ રીતના આવે એ ખ્યાલ હોવો જોઈએ. તો ખ્યાલ આવી ગયો, આપણે ખ્યાલ આવી કોઈ છે એડિયાબેટિક એક્સપાન્શન. હવે જો સોર્સ ઉપર રાખેલું હતું તો ટેમ્પરેચર કેવું રહેશે, રિમેઇન કોન્સ્ટન્ટ રહેશે. ત્યાર પછી આઇસોથર્મલ કમ્પ્રેશન આવે છે, આઇસોથર્મલ કમ્પ્રેશન. અહીંયા ટેમ્પરેચર આપણી પાસે કોન્સ્ટન્ટ હશે, અહીંયા પણ ટેમ્પરેચર કેવું હશે, રિમેઇન કોન્સ્ટન્ટ. કઈ રીતના તે સમજીએ. તો ચાલો ફર્સ્ટ વર્કિંગ સિસ્ટમ ને સોર્સ ઉપર, વર્કિંગ સિસ્ટમ ને સ્ટેન્ડ ઉપર. હવે આવશે સિંક ઉપર. તો કઈ રીતના, તો પહેલા ફર્સ્ટ ટુ સ્ટેપ ખ્યાલ આવી ગયા, આઇસોથર્મલ એક્સપાન્શન અને એડિયાબેટિક એક્સપાન્શન. કઈ રીતના, હીટ એબ્સોર્બ કરે છે, ઇન્ટરનલ એનર્જી યુઝ કરતા નથી, ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ. ઈ પ્રોસેસને શું કહે છે, આઇસોથર્મલ. સ્ટેન્ડ છે, પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે, હીટ એનર્જી કઈ લોસ નથી કરતું કે પછી ગેઇન નથી કરતું. તો Q is equal to 0, Q0 એને શું કહે છે, એડિયાબેટિક એક્સપાન્શન. ચાલો ફર્સ્ટ ટુ ડાયાગ્રામ નોટ ડાઉન કરી લે બુક ની અંદર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ સેમ ડાયાગ્રામ આવશે પરંતુ ડિફરન્ટ કી આવશે. હવે સિંક ઉપર મૂકીએ છીએ આપણે વર્કિંગ સિસ્ટમ ને, સિંક ટેમ્પરેચર T1. પછી આને જોઈએ આપણે. હવે જો શું કરીએ છીએ આપણે, ફર્સ્ટ આપણી પાસે જે વેઇટ હતા એને આપણે લીધા, એટલે x સાથે એક્સપાન્શન સાથે. હવે પાછા વેઇટ ને મૂકીએ છીએ તો હવે ધીમે ધીમે શું થશે, એનું કમ્પ્રેશન થશે. પેલા બે સ્ટેપ એક્સપાન્શન ના, વળી પાછળના સ્ટેપ હવે કેવા આવશે, કમ્પ્રેસ. મીન્સ કે ફોરવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન વહી ગઈ, ફોરવર્ડ ડાયરેક્શનમાં વહી ગઈ. હવે આપણે કઈ ડાયરેક્શનમાં લેવાની છે, રિવર્સ ડાયરેક્શનમાં. તો એક્સપાન્શન થયું હોય તેનો વળી પાછળ શું કરવું
આપણે કમ્પ્રેશન કરવું પડે. તો ચાલો આપણી પાસે જે વર્કિંગ સિસ્ટમ છે એમાં ઉપર સેવા ધીમે ધીમે આપણે શું મૂકતા જઈએ છીએ, વેઇટ મૂકતા જઈએ છીએ. વેઇટ મૂકતા જાય છે તો વાસ્તવિક છે કે હવે સિંક છે એની બાઉન્ડ્રી આપણી પાસે કેવી છે, પરફેક્ટલી કન્ડક્ટિંગ બાઉન્ડ્રી છે. તો હવે જે હીટ એનર્જી લોસ કરશે એ હીટ એનર્જી લોસ કરશે કેમાં આવી જશે, સિંકમાં. હવે અહીં આપણે આ રીતના કરી શકીએ કે જે એક્સ્ટ્રા હીટ છે જે લોસ કરે છે એ રિલીઝ કરે છે, રિજેક્ટ કરે છે હીટ. શું કામ રિજેક્ટ કરે છે? તો જો આની અંદર સિંક છે એની બાઉન્ડ્રી કેવી છે, પરફેક્ટલી કન્ડક્ટિંગ બાઉન્ડ્રી છે. વેઇટ મૂકતા જાય છે, કમ્પ્રેસ થશે તો જે હીટ એનર્જી જે એબ્સોર્બ કરી છે રિલીઝ ક્યાં કરશે, જો એ ઇન્ટરનલ એનર્જીમાં યુઝ થતી હોય તો ટેમ્પરેચર કેવું થાય છે, ઇન્ક્રીઝ થવું જોઈએ, ટેમ્પરેચરમાં કઈ ફેરફાર થવો જોઈએ. પરંતુ ટેમ્પરેચરમાં કઈ ફેરફાર થતો નથી કે ઇન્ટરનલ એનર્જીમાં કઈ ફેરફાર થતો નથી. જે એક્સ્ટ્રા હીટ જે એબ્સોર્બ કરેલી હતી એ ક્યાં લોસ કરે છે, રિજેક્ટ કરે છે, સિંક ની અંદર રિજેક્ટ કરે છે. હવે ઇન્ટરનલ એનર્જી એઝ ઇટ ઇઝ રહે છે, ટેમ્પરેચરમાં કઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ T1. તે પ્રોસેસને આપણે શું કહીએ છીએ, આઇસોથર્મલ. પરંતુ હવે કમ્પ્રેસ કરતા જઈએ છીએ વેઇટ મૂકીને. પહેલામાં વેઇટ લેતા જતા અને એક્સપાન્ડ કરતા, હવે કમ્પ્રેસ કરી છે એટલા માટે કમ્પ્રેશન. તો આની અંદર આપણે એવું કહી શકીએ હીટ એનર્જી હતું આપણી પાસે એ કેવી કરે છે, રિજેક્ટ કરે છે, લોસ કરે છે. કેની અંદર, સિંક ની અંદર. ટેમ્પરેચર કેવું રહે છે, રિમેન કોન્સ્ટન્ટ. તો ચાલો હવે જો હીટ એનર્જી લોસ કરતું જશે, હીટ એનર્જી લોસ કરતું જશે તો ટેમ્પરેચર ડાઉન જશે. ટેમ્પરેચર ક્યાં લગી ડાઉન જશે કે સિંક નું જેટલું ટેમ્પરેચર છે ને T1 ત્યાં લગી પ્રોસેસ કેવી થશે, કમ્પ્રેસ થતી જશે. જે આપણે હીટ એનર્જી એબ્સોર્બ કરેલી છે આઈડિયલ ગેસની ઇન્ટરનલ એનર્જીમાં કઈ ફેરફાર કરતો નથી કે ઇન્ટરનલ એનર્જી વધારતું નથી કે પછી ઘટાડતું નથી. તો જો વધતું હોય કે પછી ઘટતું હોય તો ટેમ્પરેચરમાં કઈ ફેરફાર થવો જોઈએ, કાં તો વધે કાં તો પછી ઘટે, એવું કઈક થવું જોઈએ. પરંતુ આવું એકેય પ્રકારનું થતું નથી. ઇન્ટરનલ એનર્જી એઝ ઇટ ઇઝ રહે છે આઈડિયલ ગેસની, ટેમ્પરેચરમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર ના થાય તો ટેમ્પરેચરમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી. તો જે હીટ એનર્જી જે એબ્સોર્બ કરેલી છે એ લોસ કરે છે. લોસ કરે છે મીન્સ કે ટેમ્પરેચર કેવું થાય છે, ડાઉન થાય છે. ટેમ્પરેચર ક્યાં લગી ડાઉન થશે, સિંક નું જેટલું ટેમ્પરેચર ન પહોંચે T1 ત્યાં લગી શું કરશે, હીટ એનર્જી લોસ કરતું રહેશે. તો ટેમ્પરેચર કેવું રહેશે, ઇન્ટરનલ એનર્જીનો આપણે યુઝ કરતા નથી કે આઈડિયલ ગેસની ઇન્ટરનલ એનર્જી છે એમાં એક પ્રકારનો ફેરફાર થતો નથી. ટેમ્પરેચર કેવું રહે છે, રિમેન કોન્સ્ટન્ટ રહે છે. જે હીટ એબ્સોર્બ કરી કેમાં લોસ કરે છે, રિજેક્ટ કરે છે, સિંક ની અંદર રિજેક્ટ કરે છે. ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ છે. કમ્પ્રેશનની પ્રોસેસ છે તેને શું કહીએ છીએ આપણે, આઇસોથર્મલ કમ્પ્રેશન. ખ્યાલ આવી ગયો કે કીધું, ફરી પાછું રિપીટ કરું છું કન્ફ્યુઝન ના થાય એટલા માટે. આઈડિયલ ગેસ છે એ આઈડિયલ ગેસની ઇન્ટરનલ એનર્જીમાં એકેય પ્રકારનો ફેરફાર થતો નથી સાયક્લિક પ્રોસેસ દરમિયાન. એકેય પ્રકારનો ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર થતો નથી. તો આપણે ખ્યાલ છે કે સાયક્લિક પ્રોસેસ છે, A માંથી B ગયા, B માંથી A ગયા. ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ સેમ છે. તો સ્ટેટ ફંક્શન હશે એની વેલ્યુ કેવી હશે, 0 હશે. એ પણ આપણે પ્રૂફ કરશી જ્યારે ડેરિવેશન કરશી ત્યારે. તો જે હીટ એબ્સોર્બ કરી છે હીટ લોસ ક્યારે કરશે, જ્યારે કમ્પ્રેસ થતું હોય એ લોસ કરે છે સિંક ની અંદર. લોસ કરે છે તો વાસ્તવિક છે કે ટેમ્પરેચર કેવું થશે, ડાઉન થશે. કે લગી ડાઉન થશે કે જે લગી ટેમ્પરેચર કે લગી નો પહોંચે, T1 લગી પહોંચે નહીં ત્યાં લગી હીટ રિજેક્ટ કરે છે. આઇસોથર્મલ, ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ આઈડિયલ ગેસ માટે. તો આઇસોથર્મલ કમ્પ્રેશન. ખ્યાલ આવી ગયો શું કીધું? ત્યાર પછી હવે જો આપણે શું કરીએ છીએ, સ્ટેન્ડ ઉપર મૂકીએ છીએ. પહેલા સિસ્ટમ સોર્સ, સિસ્ટમ સ્ટેન્ડ, સિસ્ટમ સિંક, હવે સિસ્ટમ સ્ટેન્ડ ઉપર મૂકીએ છીએ. સ્ટેન્ડ ઉપર મૂકીને વેઇટ મૂકતા જશે. તો હવે જો આમાં તો હીટ રિજેક્ટ થઈ શકશે નહીં. જે એબ્સોર્બ કરેલી છે એ હીટ હીટ એનર્જી જે એબ્સોર્બ કરીને શું થાય છે,
રિલીઝ કરે છે મીન્સ કે રિજેક્ટ કરે છે એ સિંકમાં થઈ શકશે નહીં. શું કામ? સોરી, સ્ટેન્ડની અંદર નહીં થઈ શકે. સ્ટેન્ડની અંદર થઈ શકશે નહીં. શું કામ? હીટ જે એબ્સોર્બ કરી છે એક્સપાન્ડ થવા માટે જ્યારે લોસ કરે છે, જે રિજેક્ટ કરે છે એ સ્ટેન્ડમાં નહીં થઈ શકે. શું કામ? આ રીતનું આપણે દર્શાવી શકીએ નહીં. આમાં જે દર્શાવી દીધું કે જે હીટ એનર્જી જે એબ્સોર્બ કરી છે લોસ કરે છે કે સિંકની અંદર, આમાં આપણે સ્ટેન્ડમાં લખી શકીએ નહીં. શું કામ? તો જુઓ, સ્ટેન્ડની બાઉન્ડ્રી કેવી છે? પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે તો જે હવે કમ્પ્રેશન કરતા જાય છે તો કમ્પ્રેશન કરતા જશે તો આઈડિયલ ગેસની હીટ એનર્જી જે એબ્સોર્બ કરી છે, જે હીટ એનર્જી એબ્સોર્બ કરી છે એ લોસ સ્ટેન્ડની અંદર કરી શકશે નહીં. તો વાસ્તવિક છે કે શું થશે? ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર થશે. ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર થશે તો ટેમ્પરેચરમાં પણ કંઈક ફેરફાર થવો જોઈએ. હવે હીટ એકે પ્રકારની લોસ થતી નથી તો Q ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 0 આવ્યું. Q ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો એને શું કહેવામાં આવે છે? એડિયાબેટિક કમ્પ્રેશન. આ શું હતું આપણી પાસે? આઇસોથર્મલ કમ્પ્રેશન. આ છે એડિયાબેટિક કમ્પ્રેશન. ખ્યાલ આવ્યો? શું કીધું? એકમાં ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ રહે છે, ઇન્ટરનલ એનર્જીનો યુઝ થતો નથી. બીજામાં ઇન્ટરનલ એનર્જીનો યુઝ થાય છે. ઇન્ટરનલ એનર્જીનો યુઝ થાય છે મીન્સ કે ટેમ્પરેચરમાં કંઈક ફેરફાર થતો. શું કામ? વધારાની હીટ લોસ કરી શકતું નથી. વધારાની હીટ શું કામ લોસ નથી કરી શકતું? સ્ટેન્ડની જે બાઉન્ડ્રી કેવી છે એ પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ બાઉન્ડ્રી છે એટલા માટે. તો ઇન્ટરનલ એનર્જીમાં કંઈક ફેરફાર જોવા મળશે. ક્યુમાં એકે પ્રકારનો ફેરફાર થતો નથી. આમાંથી લઈ શકતું નથી ને આમાંથી વળી પછી લોસ નથી કરી શકતું. Q ઇઝ ઇક્વલ ટુ 0 તો આઇસોથર્મલ કમ્પ્રેશન. ખ્યાલ આવી ગયો? શું કીધું? તો બે પ્રોસેસ એવી છે, એક છે આઇસોથર્મલ કમ્પ્રેશન અને બીજું છે એડિયાબેટિક કમ્પ્રેશન. તો એડિયાબેટિક કમ્પ્રેશન હશે તો એની અંદર Q ઇઝ ઇક્વલ ટુ 0 હશે અને આઇસોથર્મલ કમ્પ્રેશન હશે તો જેની અંદર ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ. તો આ બે પ્રોસેસ છે કે જે બે પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ રહેશે અને આ બે પ્રોસેસ છે કે જે Q ની વેલ્યુ કેવી હશે? 0 હશે. એડિયાબેટિક એક્સપાન્શન અને એડિયાબેટિક કમ્પ્રેશન. સોરી, અહીંયા કમ્પ્રેશન આવશે. એડિયાબેટિક એક્સપાન્શન અને એડિયાબેટિક કમ્પ્રેશન. આઇસોથર્મલ કમ્પ્રેશન અને આઇસોથર્મલ એક્સપાન્શન. તો ફર્સ્ટ એક્સપાન્શન, બાકીના બે સ્ટેપ કમ્પ્રેશન. આઇસોથર્મલ એડિયાબેટિક, આઇસોથર્મલ એડિયાબેટિક. આ જે બંને પ્રોસેસ છે એ બંને પ્રોસેસ દરમિયાન Q ની વેલ્યુ 0 રહે છે. આ બંને પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ રહે છે. ખ્યાલ આવ્યો? શું કીધું? તો સિસ્ટમ, સોર્સ, સિંક અને સ્ટેન્ડ એને ધ્યાનમાં રાખીને સિસ્ટમને સોર્સ ઉપર, સિસ્ટમને સ્ટેન્ડ ઉપર, સિસ્ટમને સિંક ઉપર અને સિસ્ટમને સ્ટેન્ડ ઉપર ધ્યાનમાં રાખીને આઇસોથર્મલ એડિયાબેટિક, આઇસોથર્મલ એડિયાબેટિક કઈ રીતના આવે એ આપણે જોઈ ગયા. ચલો આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે પરફેક્ટ કાર્નોટ સાયકલ માટે ડાયાગ્રામ દોરીએ. આ તો સ્ટેટ કઈ રીતના આવે એ આપણે જોઈ ગયા. પરફેક્ટલી ડાયાગ્રામ જોવો કઈ રીતના આવે. પ્રેશર છે, વોલ્યુમ છે. શું કામ? આઈડિયલ ગેસની ચર્ચા કરી છે, હાઇપોથેટિકલ કોન્સેપ્ટ. તો પ્રેશર અને વોલ્યુમ આવે. હજો ફર્સ્ટ સ્ટેપ આપણી પાસે કયું હતું? આ શરૂઆત વિચારી પોઈન્ટ A કરી દેવાના, પોઈન્ટ B, પોઈન્ટ C, પોઈન્ટ D. પોઈન્ટ A છે કે જ્યાં આઈડિયલ ગેસનું પ્રેશર P1, વોલ્યુમ V1, ટેમ્પરેચર T2. શું કામ? તો જો આપણી પાસે જે વર્કિંગ સિસ્ટમ હતું એને કેમાં મૂકેલી હતી? ફર્સ્ટ આપણે સોર્સ ઉપર મૂકેલું હતું કે જ્યારે એનું ઇનિશિયલ સ્ટેટ ની અંદર પ્રેશર P1, વોલ્યુમ V1 અને ટેમ્પરેચર છે T2. હવે આપણે ધીમે ધીમે વેઇટ લેતા જઈએ તો ગેસનું શું થશે? એક્સપાન્શન થશે. તો ન્યૂ પોઈન્ટ કે જ્યાં પ્રેશર P2, વોલ્યુમ V2 અને ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ. શું કામ ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ? ફર્સ્ટ સ્ટેપ આપણી પાસે કયું છે? આઇસોથર્મલ એક્સપાન્શન કે જે ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ T2. હવે આપણે વર્કિંગ સિસ્ટમને સ્ટેન્ડ ઉપર મૂકી છીએ
તો હીટ એનર્જી Q ની વેલ્યુ કેવી આવશે? 0 આવશે. તો જો આઇસોથર્મલ એક્સપાન્શન હશે ત્યારે PV ની વેલ્યુ ચેન્જ થશે પરંતુ T ની વેલ્યુ કેવી રહેશે? રિમેન કોન્સ્ટન્ટ. એના શું કહે છે? આઇસોથર્મલ. હવે આપણી પાસે છે એડિયાબેટિક એક્સપાન્શન. એડિયાબેટિક એક્સપાન્શન છે એની અંદર પ્રેશર ની વેલ્યુ, વોલ્યુમ ની વેલ્યુ અને ટેમ્પરેચર કેવું થશે? ચેન્જ થશે. શું કામ? તો આપણે કીધું છે કે સ્ટેન્ડ ઉપર જ્યારે વર્કિંગ સિસ્ટમ ને મૂકી છે ત્યારે સ્ટેન્ડ ની જે બાઉન્ડ્રી છે એ પરફેક્ટલી ઇન્સ્યુલેટિંગ છે. વર્ક થાય છે તો વર્ક કેના દ્વારા થાય છે? આઈડિયલ ગેસ એ પોતાની અંદર રહેલી સ્ટોર કરેલી ઇન્ટરનલ એનર્જી દ્વારા વર્ક થાય છે. વર્ક થાય છે, એનર્જીનો કઈ યુઝ કરે છે તો ટેમ્પરેચરમાં ફેરફાર થાવો જોઈએ. શું કામ? તો એના માટે ઇન્ટરનલ એનર્જીમાં ફેરફાર થાય છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? શું કીધું એ? તો ફર્સ્ટમાં ઇન્ટરનલ એનર્જી ચેન્જ નથી થતી, સેકન્ડમાં ઇન્ટરનલ એનર્જી ચેન્જ થાય છે એટલા માટે પ્રેશરની વેલ્યુ બદલે, વોલ્યુમની વેલ્યુ બદલે, ટેમ્પરેચરની વેલ્યુ બદલે. T2 માંથી T1 આવી ગયું. એડિયાબેટિક એક્સપાન્શન. ત્યાર પછી હતું આપણી પાસે આઇસોથર્મલ કમ્પ્રેશન કે જેની અંદર હવે આપણે કમ્પ્રેસ કરતા જઈએ છીએ. આઇસોથર્મલ છે હવે કેના ઉપર મૂકી છે? સિસ્ટમ ને સિંક ઉપર. તો ટેમ્પરેચર કેવું આવશે? T1 જ રહેશે, રિમેન કોન્સ્ટન્ટ T1. વેલ્યુ આવશે P4, V4 અને T1. અને ત્યાર પછી આવે છે એડિયાબેટિક કમ્પ્રેશન. એડિયાબેટિક કમ્પ્રેશન થાય છે તો Q ની વેલ્યુ 0, ઇન્ટરનલ એનર્જીમાં આવશે, ટેમ્પરેચરમાં કઈ ફેરફાર થશે તો આવી ગયું. T2 માંથી શું આવી ગયું? સોરી, T1 માંથી શું આવી ગયું? T2 આવી ગયું. તો આપણે કીધું આઇસોથર્મલ ની ચર્ચા કરવાની આવે ત્યારે PV બદલ્યા, T રિમેઇન કોન્સ્ટન્ટ. PV બદલશે, T રિમેઇન કોન્સ્ટન્ટ. પરંતુ જ્યારે એડિયાબેટિક કમ્પ્રેશન કે એક્સપાન્શન આવે ત્યારે PVT બધાની વેલ્યુ બદલે. શું કામ? તો ઇન્ટરનલ એનર્જીનો કન્સેપ્ટ એપ્લાય કરી દેવાનો. આઇસોથર્મલ એક્સપાન્શન, એડિયાબેટિક એક્સપાન્શન, આઇસોથર્મલ કમ્પ્રેશન, એડિયાબેટિક કમ્પ્રેશન, PVT. તો T2, T1 ટેમ્પરેચર રિમેઇન કોન્સ્ટન્ટ. અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે એવું કરી શકીએ, PV ડાયાગ્રામ દોર્યો, અહીંયા શોર્ટમાં લખવું હોય તો લખી શકીએ. આપણે આઇસોથર્મલ ની ચર્ચા કરી. આઇસોથર્મલ ની ચર્ચા કરી ત્યારે P ની વેલ્યુ બદલ્યા, V ની વેલ્યુ બદલ્યા, પરંતુ T કેવું રહેશે? કોન્સ્ટન્ટ. જ્યારે એડિયાબેટિક ની ચર્ચા કરી આપણે ત્યારે P ની વેલ્યુ ચેન્જ થશે, વોલ્યુમ ની વેલ્યુ ચેન્જ થશે અને T ની વેલ્યુ પણ કેવી થશે? ચેન્જ થશે. જો આ બંને એડિયાબેટિક સ્ટેપ છે. P2 માંથી P3 થયું, પ્રેશર ની વેલ્યુ બદલ્યું. V2 માંથી V3 થયું, પ્રેશર ની સોરી વોલ્યુમ ની વેલ્યુ ચેન્જ થઈ. T2 માંથી T1 થયું, ટેમ્પરેચર ચેન્જ થયું. અહીં આવી જાવ, એડિયાબેટિક સ્ટેપ છે. P બદલે, V બદલે, T બદલે. P4, P1, V1, V4, T2, T1. તો આ આખો કાર્નોટ સાયકલ નો ડાયાગ્રામ હતો. સ્ટેટ કઈ રીતના આવ્યા, આઇસોથર્મલ, એડિયાબેટિક, એક્સપાન્શન અને કમ્પ્રેશન એ આપણે જોઈ ગયા. તો હવે નેક્સ્ટ લેક્ચર અંદર આપણે ડાયાગ્રામ થી શરૂઆત કરશી અને ચારે ઓપરેશન ને ધ્યાનમાં રાખીને આપણી પાસે હીટ એન્જિન નું જે ઇફિશિયન્સી નું ઇક્વેશન છે એ આપણે ડિરાઈવ કરશી. તો ચાલો બુકમાં નોટ ડાઉન કરી લઈએ.